હજારો વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે મનુષ્ય જંગલો અને ગુફાઓમાં વસવાટ કરતો હતો. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને સોનેરી તડકો ખડકો પર પથરાયેલો હતો. એક વિશાળ ખડકની નીચે આદિમાનવોના એક સમૂહે પોતાનું કામચલાઉ ઘર બનાવ્યું હતું. આ કબીલાના પુરુષો સાંજ પડતા પહેલા શિકાર માટેના હથિયારો તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ડાબી બાજુ બેઠેલા મુખ્ય શિકારીઓ ધ્યાનપૂર્વક પથ્થરોને ઘસી રહ્યા હતા. તેઓ પથ્થરમાંથી અણીદાર ભાલા અને કુહાડી બનાવી રહ્યા હતા, જેથી આવતીકાલે સવારે મોટા પ્રાણીઓનો શિકાર કરી શકાય. પથ્થર પર પથ્થર ટકરાવવાનો ટક-ટક અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. વચ્ચે એક યુવાન આગ પ્રગટાવી રહ્યો હતો. રાત પડતા જ જંગલમાં હિંસક પ્રાણીઓનો ડર વધી જતો, તેથી આ આગ જ તેમનું રક્ષણ કવચ હતી. આગની હૂંફમાં તેઓ પોતાનું ભોજન પકવતા અને ઠંડી રાતો વિતાવતા. જમણી બાજુથી કબીલાની સ્ત્રીઓ પાછી ફરી રહી હતી. તેમના હાથમાં સૂકા લાકડા હતા, જેથી આખી રાત આગ ચાલુ રાખી શકાય. સાથે જ તેઓ જંગલમાંથી જડીબુટ્ટીઓ અને લીલી વનસ્પતિ પણ લઈ આવી હતી, જેનો ઉપયોગ ખોરાક અને દવા તરીકે થવાનો હતો. પાછળ લાકડા અને પ્રાણીઓની ચામડીથી બનાવેલા નાના તંબુઓ, ઝૂંપડા તૈયાર હતા, જ્યાં બાળકો અને વૃદ્ધો આરામ કરી રહ્યા હતા. જીવન ખૂબ જ કઠિન હતું. સુખ સુવિધાઓ નહોતી, પણ તેમનામાં એકતા હતી. સાંજ પડતા જ આખો સમૂહ આગની ફરતે ગોઠવાઈ જતો અને દિવસભરના થાકને ભૂલીને એકબીજા સાથે સમય વિતાવતો. આ ચિત્ર એ સંઘર્ષ અને સહજીવનનું ઉત્તમ ઉદાહરણ છે.